વહેલા સવારે અહીંયા તળાજા બસ સ્ટેશને મને મૂકો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, અત્યારે સવારનો કેટલો સમય થયો છે ખબર છે? અરાઉન્ડ 7 વાગ્યા અને અત્યારે 50 મિનિટનો સમય થયો છે. અને હું અત્યારે ભાવનગર જઈ રહ્યો છું. ભાવનગર શા માટે જઈ રહ્યો છું તે તમને હું આગળ વિડીયોમાં જણાવું. અને અત્યારે હું અહીંયા તળાજા ડેપો ઉપર ઊભો છું. અરાઉન્ડ 10 મિનિટની અંદર હવે બસ આવી જવાની છે. બસ આવી જાય એટલે ભાવનગર જવા માટે નીકળીએ. ઓકે. પહેલાં સવારે અહીંયા તળાજા બસ સ્ટેશને મને મૂકવા માટે કાળુભાઈ આવ્યો હતો. તે અત્યારે હવે ઘરે જતો રહ્યો છે. બસ આવી ગઈ છે ગેસ, બસ આવી ગઈ છે. તો હવે બેસી જઈએ. હા હા. તો ગાઈઝ, ભાવનગર અત્યારે હું પહોંચી ગયો છું. અને આજે ભાવનગર શા માટે આવ્યો એ તમને જણાવું તો આજે મારે ડીવાયએસઓની એક્ઝામ હતી. તો ડીવાયએસઓની એક્ઝામ અત્યારે મેં આપી દીધી છે. અને અત્યારનો ટાઈમ થયો છે 2 વાગ્યા અને 35 મિનિટ. એક્ઝામનો સમય મારે 11 થી 1નો સમય હતો. અને એક્ઝામનું સેન્ટર મારે શ્રી જે.કે. મેંદપરા માધ્યમિક સ્કૂલ, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, કાળિયાબીડ, ભાવનગર. આ મારું એક્ઝામનું સેન્ટર હતું. ગાઈઝ, ડીવાયએસઓના પેપરની વાત કરું તો પેપરનું લેવલ ખૂબ હાર્ડ હતું. મને ખોટું નહીં બોલું ગાઈઝ, મને અરાઉન્ડ 200 માર્કનું પેપર હતું. એમાંથી મને ઓછામાં ઓછા 60 પ્રશ્ન કન્ફર્મ આવડતા હતા અને બાકી પ્રશ્ન અધકતરા આવડતા હતા. એટલે મેં 120 આજુબાજુ અટેન્ડ કર્યા. અને એમાંથી બાકીના 80 પ્રશ્ન હતા એમાં મેં કરી દીધા છે. અને પેપરનું લેવલ ખૂબ હાર્ડ હતું. પ્રશ્ન વાંચું તો એમ થતું કે સીધો જ કરી દઉં. ખૂબ લેવલ હાર્ડ હતું પેપરનું. જે લોકોએ પેપર આપ્યું છે એ લોકોને ખ્યાલ છે. અને જેણે પેપર આપ્યું હોય તે લોકો કોમેન્ટ સેક્શનમાં બતાવે કે તેમને પેપર કેવું લાગ્યું. મને તો પર્સનલી પેપર ખૂબ હાર્ડ લાગ્યું. હાર્ડ કેમ ના હોય, હસમુખ કાકા પેપર કાઢે એટલે પેપરનું લેવલ હાર્ડ જ હોય. આપણને ખ્યાલ જ છે કે છેલ્લે 2022ની અંદર પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું, એ હસમુખ કાકાએ કાઢ્યું હતું. એનું પેપર પોલીસ કોન્સ્ટેબલની સાપેક્ષમાં જોવા જઈએ તો ખૂબ હાર્ડ કહી શકાય. અને આજનું જે ડીવાયએસઓનું પેપર હતું એમાં મને મેથેમેટિક અને બંધારણના પ્રશ્ન વ્યવસ્થિત આવડતા હતા. તો જેટલા એમાં વ્યવસ્થિત આવડતા હતા એ મેં સોલ્વ કરીને એટેન્ડ કરી દીધા. અને બાકીના જે પ્રશ્ન હતા એ અધકતરા આવડતા હતા. તો એમાં રિસ્ક લઈ લીધું. અને જે ઇકોનોમિક્સના ક્વેશ્ચન હતા, સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન હતા, એમાં મને કાંઈ ખ્યાલ નહોતો પડતો. તો એમાં મેં કરી દીધું. મને એવું લાગે છે કે આજનું જે ડીવાયએસઓનું પેપર હતું 200 માર્કનું, એનું મેરિટ 82-83 આજુબાજુ તો માંડ અટકશે. અને ગાઈઝ, હવે વાત કરું અત્યારના સીનની. આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે જગ્યાનું નામ છે, ભાવનગરની અંદર જ આવેલી છે, ધ અપર ડેક. અને અહીંયા બેસવા માટેની બહુ મસ્ત જગ્યા છે. તમે આરામથી ચા પાણી પી શકો. અને અહીંયા આ જે રૂમ છે, આ રૂમ, ત્યાં મારા ફ્રેન્ડને 8 બોલ પૂલ રમી રહ્યા છે. તો ત્યાં જઈએ. ત્યાં જાઉં છું. જો હમણાં ધબાધબી બોલાવતા છે. જુઓ, આ 8 બોલ પૂલ રમી રહ્યા છે અમારે સહદેવભાઈ અને હાર્દિક માસ્તર. અત્યારે ફૂકા બોલાવી રહ્યા છે. સહદેવભાઈ અત્યારે ટોંગ લઈ રહ્યા છે. ટોંગ જોઈએ હવે કઈ રીતે ઓ ભાઈ સૂકી ગયો. ગાઈઝ, હવે સહદેવનો વારો આવ્યો છે. અને ભાઈ અત્યારે ટોંગ લઈ રહ્યા છે. અહીંયા 3 દડા છે. હવે જોઈએ કઈ રીતે એ મારે છે. ઓ ભાઈ, વાહ વાહ વાહ, શાબાશ 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 ભાઈ. હવે હાર્દિક માસ્તરનો વારો આવ્યો છે. માસ્તર, તમારો વારો નથી? લ્યો, ગેમ પૂરી થઈ ગઈ. અરે અત્યારે હાર્દિક માસ્તર ટોંગ લઈ રહ્યા છે. અને સીધા 3 દડા છે. માસ્તર જવા જોયો અંદર. હાલો, વાહ માસ્તર, વાહ, શાબાશ. ગાઈઝ, હવે રમીને થાકી ગયા છીએ. અને હવે અમે અત્યારે અહીંથી સીધા જવાના છીએ જમવા. અને સહદેવભાઈ અને હાર્દિક માસ્તર અત્યારે અહીંયા લિફ્ટની અંદર ઊભા છે. અને અહીંયાથી હવે અમે સીધા જવાના છીએ જમવા માટે. હું તમને એક વાત કહેવા માંગીશ કે સહદેવભાઈને બાળપણથી વાળનો શોખ હતો. તો ભાઈના અત્યારે વાળ જ તે જતા રહ્યા છે. એ એકવાર વાળ કપાવવા માટે ગયા તો એણે વાળને એમ કીધું કે ભાઈ મારે આગળથી મોટા રાખ્યો, પણ સંજોગો વચ્ચે. તો ગાઈઝ, મેં સહદેવના વાળની મજાક કરી તો એ અહીંયા મને વચ્ચે ઉતારીને જતો રહ્યો છે. હવે એ પાછો લેવા આવે એટલે સાથે જતા રહીશું. બધા હરામી હો બેટા.
the next day. Hey guys, good morning. This is the next day. તો ગાઈઝ હું ભાવનગરથી સીધો નાઇટમાં પછી ઘરે આવતો રહ્યો હતો ને અત્યારે સવારનો સમય છે ને ગાઈઝ ખાસ વાત આજે અમારા ઘરે છઠ્ઠી પૂજન છે. છઠ્ઠી પૂજન અમારા નાના ટપુડાનું. તો ગાઈઝ આની પછીનો જે બ્લોગ આવશે એ બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ બ્લોગ છે અને બહુ મસ્ત બ્લોગ હશે, તો તે તમે જોવાનું ચૂકતા નહીં. તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. હું આશા રાખું છું કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો બસ આજ માટે આટલું જ. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.